મશીન કાઢ્યું હે એ હાથમાં કેવું થાય ખાલી ચડે એવું થાય ને હું ફેશિયલ નહીં કરતી હો કાંઈ તો ખાલી કરું છું પણ અંદર લગાવવી પડે ક્રીમ તાણ ફેશિયલ થાય તો ખાલી ડેમાં બતાવ્યો જો ગાઈસ આ પકડીએ ને એટલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો મજામાં જશો તો આજનો બ્લોગની શરૂઆત થાય છે બપોરના 12 વાગ્યાથી કારણ કે આજકાલ ઘરની સફાઈ કરવાનું કામ ચાલુ છે રોજ નવું કામ કાઢીએ થોડું કારણ કે હંગાત કાઢીએ તો વરસાદની સિઝન હે ગમે ત્યારે વરસાદ આવી શકે અત્યારમાં જો ફૂલ તડકો હતો અને મેં ગોદરા બધા હુકવ્યા હે ગાડલા ને બાડલા અને અંદરની સેટી પલંગની સફાઈ કરવાની છે ને અહીંયા ગોદડા બધે ગોદડા કર્યા છે ને 2 ગોદડા તો મેં ધોવા કાઢ્યા વરસાદના કારણ કે ભેજના કારણે ઘરમાં એટલું લીલું રહે ને તે બધા ગોદડા ઉપર નગર પગ લીલા લઈને છોડી જતા ને હજી બસ સ્મેલ આવવા માંડી મેં કીધું પાવડરમાં પલાળીને મસ્ત રીતે સાફ કરી દઉં અને જો અત્યારે તો મસ્ત મજાના નહીં ધોઈને તૈયાર થઈ ગયા ને રાંધવાનું હજી બાકી છે ને પપ્પાએ ઘરે છે તો ચલો ફટાફટ ખાવાનું બનાવી દઈએ ને આગળ પછી અમે ગોદડાનું રિપેરિંગ કામ કરીએ ને પછી ઘરમાં એક સેટી પલંગ સાફ કરવાનો બાકી છે અને પંખાની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ જો એટલે રોજ થોડું ધીમે ઘર સાફ કરીએ એટલે રક્ષાબંધન ને એવું આવતા હવે તહેવારો ઘણા બધા આવે છે એટલે કામ થઈ જાય જો રસોડાની તો સફાઈ હાલ કરી હતી મેં અને આ પંખો સાફ કરવાના અંદરના બધા અને આ બહારનું સેટી પલંગ લાસ્ટમાં સાફ કરશું પહેલા ઘરનો સેટી અંદરનો કર્યો વચ્ચેના રૂમનો ત્રીજા રૂમનો કરી નાખીએ ને પછી આનો વારો લેશું અને વરસાદનું વાદળાનું જો ઘડીમાં બદલાઈ જાય ને ઘડીમાં તડકો આવે એટલે ગોદડાનું ખાસ જ ધ્યાન રાખવું પડશે મારે તો ચલો તારે મળીએ થોડી વાર પછી ફટાફટ હું રોટલા બનાવી દઉં ફાઇનલી ગાઈસ જો બપોરના વાગ્યા છે 2 અને હવે કરવાનું છે એની સફાઈ અંદરના સામાનની સફાઈ જો અને પૂની બેન આયા મને સાફ કરાવવા આને ઉઠાવવાનું મને પકડજે ફોન અને સેપટ બહુ થઈ ગઈ આય નામડા હા નવરાના આવજો ભડી હા નકરી રેત હો રેત જો ને ગાડલાની નકરી રેત ખરા અંદર નકરી રેત થઈ ગયું બનાવો વિડિયો હસી જોરાવા હા અરે પાછળ દેવા દે મને રોજ આ ખાલી સ્પેશિયલ તમે હગલો આટલું સાફ રાખીને એટલે એટલું સાફ રહે ને નીચે નકા શું થઈ ગયું સાફ આ તો બધું કોથળી રાખો ને બધું ધોવું પડે મારે રેગ્યુલેટર ચાલુ સેન્ડવિચ મશીન પણ કોઈ સેન્ડવિચ એ લાવતું નહીં બનાવવા ઇસ્ત્રી નકલા કર્યા હે એલા એ કામની વસ્તુ પૈસા અમાર લગનનો સામાન હે અમાર લગનની ઘડિયાળ હજી મેં હાંચવી એવું વિચારીને નવું ઘર બનશે ને એટલે લગાવીશ એમ વિચારીને પણ આજ તો અમારે સેપટ બહુ થઈ ગઈ ને આમાં જો અંદર એટલે સાફ સફાઈ કરીએ આ બધી વસ્તુ નવા ઘરમાં યુઝ કરવા માટે રાખ્યું હોય કે જ્યારમાં નવું ઘર બનશે ને એટલે ફર્નિચરવાળું રસોડું બનાવશું ને એમાં ગોઠવશું અને ઓલા સાહેબ અમારા રકાબી મેં વાપરી નાખી અલી ઓલા બીજા સેટી પેલામાં અસલ રકાબી સેટ હોય એમાં શું ખબર હે દૂધ ને એવું બધું એમને વધારે છે બધું યાર મારો હોનાનો દોરો રિપેર કરવાનો હો ચીપકું એમાં હોનાનો દોરો મારો તૂટેલો પડ્યો હોય હમો કરવાનો ના ટ્રે એટલી ભેગી કરી જો ખાલી મેં ચાલવાની એ રાખવાની અંદર બધી અલી આ પડી અહીંયા આને ઉપર મૂકી જો 2 મોટી એ બધું એવું મેલેલું પડ્યું પહેલા બેસ્ટ ફ્રેન્ડ ખાતું ને મને ગિફ્ટ આપી તું અને હજી પડી અને મને જ્યારે નવું ઘર બનશે ને એટલે બેડરૂમમાં હું લગાવીશ આ વસ્તુને અને આ ગિફ્ટ કોને આપી તું ખબર હે પાયલે આપી તું ખોલ અલી હું બતાવ કહું આ હે ને કોફી કપ હ ને એમાં બેનપણી પાયલે આપ્યા હતા મને બધાને મને યાદ હા નામ હોતી અને જો ઓલું લાસ્ટ પડ્યું ને ગિફ્ટ આ ખોખાવાળું એમાં બેનપણી કહું આ મુસલમાન જ છે એ અહીં નામ ભૂલી ગઈ મને હા એ પહેલું જ રામપુરામાં આગળ જ એનું ઘર હા એને મેરીન એનું નામ મેરીને આપી તું આઈસ્ક્રીમ સેટ મેરીન હા મરીન નહીં મેરીન હા એટલે હવે તમે કદી મળ્યા નહીં ને શું ખબર હોય તમને
જો ગાઈસ હવે લગનની વસ્તુ કેટલી બધી પડી છે આમાં અને એક તો ગ્લાસ આવે ને ઓમાં સીમા ઓમાં અલે એક ગ્લાસ મેં કાઢ્યો તો ને એક દાડો ઓલું કોફી નથી બનાવી આપણે પોડી નાખે ફોડી નાખ્યો કે ચેક મેલ્યો હશે ફોડ્યો તો નહીં મેં ચેક મેં કઈ ગયો લાગે એ મારા નાની ભરીને મેલ્યા માં ઓલે જો ભરત ભરી તે તો લગનનું ફોડ નાખ્યું હલી જો ગાઈસ આવા નાની હે ને મને ઘરે ભરીને આપ્યા હતા મસ્ત ચીયું એ પેલું લીધી એ વાર લગનમાં સામાન ભર્યો તો ને જાણ ફોકે લીધી તાણ હા તાણ ફૂટી જીધું અને ઓલું કાચનું જશે જો એ રીવી એમાં ગણપતિ છે એમાં ગોલ્ડન ગણપતિ હશે અને એક સિલ્વર ગણપતિ આપણે દુકાને મૂક્યા તમને કેટલી વાર કીધું કે દીવાબત્તી કરવા પડે એને લઈ જ્યા પછી થાય પણ રખડતા હોય મેળી ગણપતિ દાદા હવે રખવા દેતા નહીં. સાચું કઈ છે આ લેવલ થી ફોર્મ કરે ચાલ તમે બદલાય કરતા હશે તો અલી મસ્ત ગણપતિ આપ્યા ગોઠવું એ ચોથી મફત હતી. જો ગાઈસ આટલો બધો સામાન ને મારા લગનનો હાચવીને રાખે એવું વિચારીને કે હું નવું ઘર બનશે ને ત્યારે બધું લગાવીશ હવે ભગવાન જાણે અમારા ઘરવાળા ચારે ઘર નવું બનાવે ચાકડો થઈ રહ્યો એટલે જો ખોલ એ રહ્યો ભરત ભરેલો ચાકડો આન બાજુ પહેરાય મોટો થઈ જશે હા આ જો એને આના મેલા બ્લેક કલરના રહ્યા ને એ આના મેચિંગ એના જો ગાઈસ તો કાપી દીધું છે. જોઈ શકો છો આ છે ટેડી. મોકલી દેજી. ઘેર જાશું કરવા દે તાર પડી જઈ અંદર તો ભગવાન જાણે ચારી ને દેખાતી જ નહીં કિનારામાં પછી આમાં ઘરી ગઈ હતો કે એમ જ ન કહું. નહીં અરે રે 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 આખો દાડો હોય ને કામ કરીને આપણે ફોન જોતા હોય કંઈક કરે આ છે લીલમ કાચીનું ફ્રીજ. ખોલીને જોઈએ ફ્રીજમાં હું નકરી ઠંડી ઠંડી હવા આવી. નકરી ડોક્ટર ઠંડી. સાહેબ કેમ ખબર આ ઊંચાની જો નકરો તમારો ને આપણે જો દેખાય. મોટા પર લગાડવા માંડીએ. ચૂપ બરફ થઈ જતો નહીં. શું આ સ્કૂટી ગયા ના માં ગાડી માફાડી હા હે તો કાશ્મીરથી જ ના ખાવા પડશે. બધાના કાશ્મીરથી ન ખાવા પડશે બધાના તૂટી ગયા તો હાલ નોટિસ કરું વસ્તુ પીવું ચેટલું મસ્ત ગુલાબ આ ઘરે બનાવેલું હજુ બનાવો મને નાની ઘરે ભરે હતા હાથે અને હજુ બનાવો મન પરસે બનાવીને આલ્યું એવું મોતીનું મોતીનું આપણે ભરતા રૂમાલ ઢાંકવાના થાળી પર ઢાંકતા નહીં રૂમાલ હા. પૂરા ઊન હમ એનું છરીવાળું એવું? પર્સ એ રીતે પેપર બતાવીશું આમ જો આપણે મેલું થઈ જાય આલી આલ્યું કાચ નીકળી ગયો હાથે ચીપકુ મારી વસ્તુનું જેટલું નુકસાન થઈ ગયું વગર વાપરે શું કરવાનું પૂછ્યો કાચ ચાકરની તૂટે છે નહીં ખબર હોય આનો નહીં ફૂટે આનો તો જાણે અમે લગ્નમાં લાવ્યા હતા ને સામાન કરી ત્યાં જ ફોન નાખ્યો હજી પ્લાસ્ટિક તો તૂટી ગયું આનું અલ્યા ચીપકો આ સામાનની જેવી મારી આ સામાન કેટલો બગડ્યો છે યાર આ વજન વાળા ઉપર ગાદલા ને બાદલા નાખ્યા ને એટલે બધાને કાચ ફૂટી ગયા શું કરવાનું મારે કાચે ફૂટી ગયા ને આનું પ્લાસ્ટિક બધા તૂટી ગયા હવે નવું ઘર બનશે ને બધાનો ખર્ચો નવો થાય આપડા કર દેવાનો રવા દેલી અલી ગરમ ગરમ લાયો અલી રવા દે કાનમાં ઘરેલી હવા ને હારી યાર
વાળ મશીન વાળ પેલા કરવાનું હા જો ગાઈસ આ પૂની જો ગાંડા જેવું કરે આ રી ઉપર મિલવા ઈ ડીનો સેટ હવા ના રે જો લગન મસ્ત તમાર લગન ના હા બધાની જો પ્લાસ્ટિક એ બગડવા માંડી આવે છે એટલું નવું ઘર બનશે ને એટલે અમે ફર્નિચર વાળું રસોડું બનાવશું ને તેમાં એક ખાનું આખું મોટું હોય નકરા કાચ વાળું બનાવીશ એમાં બધું ગોઠવીશ એવું વિચારીને મેં હા વસ્તુ સાચવી હા બરાબર પણ 10 વર્ષ થઈ ગયા હે તો યુઝ નહીં કરી તો ચાલશે ખરી સોની લગાવવાની સોની લગાવીને કરવાની પાવર નાખીને અંદર આવું થયું અમારે કશું ફિરથી બતાવવાનું પાણી ભરવાનું ટેબલ ઉપર મેળવાનું નાખવાનું એક પાલું કાઢે ત્યાં કોણ અહીંયા તો માંગવા જવાનું હતું હમણાં નહીં જવાનું ખરી બનાવેલું કે હું સેન્ડવિચ મશીન બનાવતા ને અમે ચાલુ છે ચાલુ લાડુ બનાવી દે આ સ્ટીમર હજી યુઝ નહીં કર્યું મેં કોઈ દાડો આમાં લગાવી દેવાનું આમ સ્ટીમ લેવાનું એવું મોટે વાસણ કેટલા ખબર અમારે ડૂચા નીકળી જાય તો ના ઉપર ચલાવો ક્લીન રિઝલ્ટ આવે એકદમ ખાડા દેખાય મોટાના પાસો પર દીધો સાફ કરીને અને હવે આરામ પર હવે સેપટ સાફ કરીને પાછું ગાડલું નાખી દઈએ પાછું અને અમારે સાહેબ ઘરે તાલે કેટલું થઈ જાય નહીં આ સાહેબ ઓલું હાલો ઓલી કીટ હાલો ફેશિયલની કોને કરવું લીલમ કાચી કરે છે આવા વાકરાઈને ભલે લાગતા લાવો ને તમે સાના મના વાઈ માર નહીં કરવું? એટલે ઓલું ઢોરતા ને ઉપરનું વેક્સ હે આ તો હું સ્ક્રબ કરું આ મહીન કાઢી લ્યો ના બધું કરી શકું પેલું લે જે મોટા લાગે બધા કરંટ આવે તો મને મારા તો ચોટી ગયો તમને તો ગાડી નથી કરી શકતો લાઈટ કર મને લાઈટ કરી દે જાગે જાગે આયા હું અહીંયા કાળો ઉડી લગાઈ જા હા તો ડિયામાં બતાવું કે કાળો તો કાળો હોય તો શું થાય કે આ તો હજી આના અંદર ક્રીમ લગાવવાની હોય ને આમાં હું પેલું ચારકોલ અલા પેલું લેતા લે આવું આને ફેરવવાનું આમાં એ નહીં અને આ રીફર હું ચારકોલ મશીન કાઢ્યું હે એ હાથમાં કેવું થાય લે બખાર બંધ કર ખાલી ચડે થાય ને હું ફેશિયલ નહીં કરતી હો કાંઈ તો ખાલી ખાલી કરું છું પણ અંદર લગાવવી પડે ક્રીમ તાણ ફેશિયલ થાય તો ખાલી ડેમાં બતાવ્યો જો ગાઈસ આ પકડીએ ને એટલે વેલે મજા આવે મુદ્દો પેલા નવ કરે એટલે ધ્રુજારી આવે ને અંદર નહીં